વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ. ધોરણ 11 હોમ સાયન્સ. વિષય છે બેઝિક સોશિયલ સાયન્સ, જેમાં આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 4 એટલે કે વ્યક્તિના વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. એનું આ ચોથું ચેપ્ટર છે, જેમાં આજે આપણે જોવાના છીએ વૃદ્ધિ અને વિકાસની પૂર્વ શરતો. તો ત્યાં આપણો 1 માર્કનો પ્રશ્ન બને કે પૂર્વ શરત કઈ બે છે? તો એક છે જૈવિક વારસો અને બીજો છે સામાજિક સંપર્ક. વારસા કે સંપર્ક વગર કોઈ પણ વ્યક્તિનો વૃદ્ધિ વિકાસ શક્ય બનતો નથી. હવે જૈવિક વારસાની અંદર જે પેટા મુદ્દા છે એને જોવા હોય તો આપણે પહેલાં એમ કહી શકીએ કે માનવી જેમ સામાજિક સાંસ્કૃતિક પ્રાણી છે એની જેમ જૈવિક પ્રાણી પણ છે. અને જૈવિક પ્રાણી તરીકે જ્યારે માનવ બાળનો જન્મ થાય ત્યારે એની જરૂરિયાત, એની બધી વૃત્તિ એટલે કે સહજ વૃત્તિઓ તથા કેટલીક જન્મજાત શક્તિઓ સાથે એનો જન્મ થાય છે. આ એક જીવશાસ્ત્રીય ઘટના છે. અને જ્યારે કોઈ બાળક જૈવિક વારસો લઈ અને જન્મે છે ત્યારે વૃદ્ધિ વિકાસ શક્ય બને છે. એટલે કે વ્યક્તિનો વૃદ્ધિ વિકાસ સંપૂર્ણપણે જૈવિક બાબત પર આધારિત છે. હવે નવજાત બાળકનું જ્યારે આગમન થાય ત્યારે એની સાથે કેટલીક પ્રતિક્ષિપ ક્રિયા, પ્રતિક્ષિપ એટલે હમણાં આપણે જોવાના છીએ કુદરતી ક્રિયા, એની ઈચ્છા, એની જરૂરિયાત, એની આંતરક્રિયા અને બાલ્યાવસ્થાનું પરાવલંબન એટલે કે બીજા ઉપર આધારિત હોવું તથા શીખવાની શક્તિ અને ભાષાની શક્તિ, આ બધું વારસાની સાથે જ લઈને આવે છે. જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે કઈ કઈ ક્રિયાઓ સાથે જન્મે છે? તો પહેલી ક્રિયા છે પ્રતિક્ષિપ ક્રિયા. આપણે એવું જોયું હશે કે તડકાનો એકદમ તીવ્ર પ્રકાશ આવે તો આપણી આંખ આપોઆપ બંધ થઈ જાય. આંખને બંધ થવું એ શીખેલી ક્રિયા નથી, એ પ્રતિક્ષિપ છે, શીખ્યા વગરની. એવી રીતે મોઢામાં કોઈ પણ ખોરાક જાય એટલે લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઝરે તો લાળ રસનું ઝરવું એ પણ પ્રતિક્ષિપ ક્રિયા છે. હાથમાં ટાચણી વાગે કે દાજી જવાય અને હાથ આપણે પાછો ખેંચી લઈએ તો એ પણ પ્રતિક્ષિપ ક્રિયા છે. આ બધા માટે વારસો જરૂરી છે. વારસા દ્વારા આપણને આ પ્રતિક્ષિપ ક્રિયા મળે છે. બીજું, આપણા શરીરની અંદર જે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને મગજના અંદર આવેલા બધા જ સ્વયં સંચાલિત સ્નાયુ તંત્રો એટલે કે આપણી બધી સંવેદનાઓ અને હલનચલન, આ બધું પ્રતિક્ષિપ ક્રિયા છે. અને આપણું જેવું ભૌગોલિક વાતાવરણ છે એની સાથે આપણે જુદી જુદી પ્રતિક્ષિપ ક્રિયાઓ કરીએ છીએ. દાખલા તરીકે ઠંડી લાગે તો આપણે ધ્રુજીએ છીએ, આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. ગરમી થાય તો પરસેવો વળે છે. આ કુદરતી પ્રતિક્ષિપ ક્રિયા છે. અને આ ક્રિયા વગર માનવી જીવી જ ન શકે. પ્રતિક્ષિપ ક્રિયા છે એ માનવીને વારસામાં જ મળેલી છે અને એ સ્વયં સંચાલિત છે. એમાં માનવીની પોતાની ઈચ્છાનું કંઈ ચાલતું નથી. મોટે ભાગે આ ક્રિયા છે ને વણ શીખેલી છે. એટલે ત્યાં 1 માર્કનો પ્રશ્ન ટીક કરી શકાય કે પ્રતિક્ષિપ ક્રિયા એટલે શીખેલી ન હોય તેવી અને તેમાં સુધારો ભાગ્યે જ કરી શકાય, એ આપોઆપ ચાલતી હોય. તો વ્યક્તિનો દેહ શું કરી શકે છે અને શું કરશે એના ઉપર આ પ્રતિક્ષિપ ક્રિયા મર્યાદા મૂકે છે. એટલે કે વ્યક્તિ શું કરી શકે છે એમ નહીં, વ્યક્તિ ગમે તેટલું ધારે તો એ પરસેવો તો થાય જ. ગમે એવો તીવ્ર પ્રકાશ આવે ને વ્યક્તિ ગમે એવું કોશિશ કરે તો આંખ તો બંધ થાય જ. તો આ 2 ક્રિયા પ્રતિક્ષિપ ક્રિયા છે. એવી રીતે આપણી દૈહિક જરૂરિયાત, આપણો જન્મ થાય ત્યારે આપણા દેહમાં કેટલીક જરૂરિયાતો શરીર સાથે જ જોડાયેલી હોય અને એનો સંતોષ મેળવવો બહુ જરૂરી છે. આ જરૂરિયાત ન સંતોષાય તો વ્યક્તિમાં તંગદિલી, બેચેની ઊભી થાય. ઉદાહરણ તરીકે આપણે વ્રત, તપ, ઉપવાસ કર્યા હોય કે ઉજાગરો કર્યો હોય તો આપણને આપોઆપ આંખ વીંચાઈ જાય કે એકદમ કકડીને ભૂખ લાગે વગેરે આપણી પ્રતિક્ષિપ ક્રિયાઓ છે. તો ભૂખ, તરસ, ઊંઘ, આરામ, કામ એટલે જાતીયતા, મળમૂત્ર વિસર્જન, શ્વાસોશ્વાસ, આ બધી જરૂરિયાત જન્મથી મળેલી છે. આ જરૂરિયાતો વ્યક્તિના વૃદ્ધિ વિકાસનો પ્રારંભ કરે છે. જો આ જરૂરિયાતનો સંતોષ થાય તો જ વૃદ્ધિ વિકાસ શક્ય બને, એના વગર ન શક્ય બને. હવે આપણી જૈવિક જરૂરિયાતો એટલે ખાવું, પીવું, સૂવું, સહજ વૃત્તિ નહીં પણ દેહના અસ્તિત્વ માટે જરૂરી એવી જૈવિક જરૂરિયાતોનો સંતોષ જરૂરી છે. અને આ જૈવિક જરૂરિયાતો એ આપણા વૃદ્ધિ વિકાસનું પ્રારંભ બિંદુ છે.
ત્યાર પછી આવશે સંપર્ક. જોજો આ બધી વસ્તુ એવી છે જે વારસામાં મળેલી છે અને જીવવા માટે જરૂરી છે. તો જેવી રીતે જરૂરિયાતોનો સંતોષ એટલે કે ભૂખ, તરસ ને ઊંઘ આરામ જરૂરી છે, એવી જ રીતે સમાજના સંપર્કમાં રહેવું જરૂરી છે. બીજી વ્યક્તિના સંપર્ક વગર આપણે માત્ર જીવ છીએ, સામાજિક જીવ નહીં. જો સમાજનો સંપર્ક ન થાય તો આપણો વૃદ્ધિ વિકાસ થતો નથી. તો સામાજિક અને જાતીય પરિપક્વતા મેળવવા માટે પણ સંપર્ક બહુ જરૂરી છે. બીજી વ્યક્તિનો સંપર્ક છે એ સહવાસમાં રહેવું એમ પણ કહેવાય. અને એટલે જ કોઈ વ્યક્તિ ગુનો કરે તો આ ગુનેગારને જેલમાં મોકલવામાં આવે, કેમ કે ત્યાં સામાજિક સંપર્ક ન હોય, એકલા રહેવાનું હોય. માણસ માટે એકલા રહેવું એ સૌથી મોટામાં મોટી સજા કહેવાય. તો અહીંયા સંપર્કની એક જરૂરિયાત છે. ખોરાક માટે માતાનો સંપર્ક જરૂરી છે. અને માતા છે ને ખાલી શારીરિક જરૂરિયાત પૂરી નથી કરતી, એની સાથે સાથે એનો લાગણીનો સંપર્ક જોડાયેલો છે. તો માનવ બાળના અભ્યાસો ઉપરથી એવું જોવા મળ્યું કે જે બાળકોને માનવ સંપર્ક નથી મળતો એ બાળકો આનુષંગિક વૃદ્ધિ વિકાસની માત્રામાં ફેર પડે છે, એટલે કે એનો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે. અને એટલે જ આપણે આવા કેટલાક સંપર્ક વગરના બાળકોનો અભ્યાસ પણ આજે કરશું. તો સામાજિક સંપર્કની જરૂરિયાત સંતોષવી જોઈએ. ત્યાર પછી આવશે બાલ્યાવસ્થાનું પરાવલંબન. હવે બાળકની અવસ્થા કેવી છે તો એ બીજા ઉપર ડિપેન્ડ હોય, આધારિત હોય. જૈવિક લક્ષણો એના એવા છે કે ખોરાક, પાણી, રક્ષણ આ બધા માટે પરાવલંબી છે અને લાંબા સમય સુધી. ફોરેનમાં તો હજી એ બાળક 12-13 વર્ષનું થાય એટલે સ્વાવલંબી બનવા તરફ આગળ વધે, પણ ભારતમાં તો લગભગ 18-20 વર્ષ સુધી બાળક પરાવલંબી હોય. જૈવિક રીતે પરાવલંબી હોય, પછી આર્થિક રીતે પરાવલંબી હોય. આમ પરાવલંબન છે ને એક પ્રકારનું ભાવાત્મક પ્રોત્સાહન આપે, એટલે કે બાળક છે એની સાર સંભાળ લેનાર વ્યક્તિ પ્રત્યે એને લાગણીનું બંધન આવે અને આ બંધનથી પણ એનો વૃદ્ધિ વિકાસ શક્ય બને. હવે છે શીખવાની ક્રિયા. તો નાનપણથી લઈને બાલ્યાવસ્થાથી જ બાળક જ્યારે પરાવલંબી હોય ત્યારે બાળકની શીખવાની અપૂર્વ શક્તિ એનામાં ધરાવતા હોય, એટલે કે શું શીખી શકે. પણ બધા બાળકોની શીખવાની ઝડપ એક સરખી ન હોય. જેની બુદ્ધિ કક્ષા ઊંચી હોય એનામાં શીખવાની ઝડપ વધારે હોય. જન્મજાત છે આ જૈવિક શક્તિ. તો બુદ્ધિ એક વિશિષ્ટ શક્તિ છે અને આપણા શરીરની કેટલીક મર્યાદાઓ ઓળંગવા માટે વ્યક્તિને શક્તિમાન બનાવે છે. દાખલા તરીકે કેટલાક અંધ વ્યક્તિ હોય, કેટલાક બહેરા મૂંગા હોય, પણ એની માનસિક સિદ્ધિ એટલી બધી સારી હોય કે કેટલું એ હાંસલ કરી શકે છે. પ્રાણી કરતાં માનવી છે એ ઘણું વધારે શીખે છે અને લાંબા સમય સુધી શીખવાનું ચાલુ રાખે છે. શીખવાની શક્તિ મર્યાદિત છે, એટલે કે તમે જે કંઈ શીખવવામાં આવે તે બધું જ નથી શીખી શકાતું. બુદ્ધિ ઉપર ડિપેન્ડ છે કે જેનામાં નવું શીખવાની તમન્ના વધારે હોય, એનામાં સુષુપ્ત શક્તિ વધારે હોય તો એ વધુ શીખી શકશે. આમ વૃદ્ધિ વિકાસનો આધાર એ શીખવાની શક્તિ ઉપર છે. ત્યાર પછી ભાષા શક્તિ. એવું કહેવાય છે કે માનવીને જન્મતાની સાથે જ ભાષા શીખવાની એક શક્તિ વારસામાં મળે. હવે ભાષા કઈ શીખે તો કે વ્યક્તિ જે વાતાવરણમાં ઉછરે એ ભાષા શીખે. વ્યક્તિની અંદર તર્ક કરવાની, ભાષાના મદદથી આંતરસૂઝ રજૂ કરે. આંતરસૂઝ એટલે ઝબકારો, ઉકેલ. આમ ભાષાનું જ્ઞાન છે એ બીજું કેટલું બધું શીખવી શકે છે. તો ભાષા છે એ વિકાસનું ચાવીરૂપ પરિબળ છે. તો ત્યાં આપણો બહુવિકલ્પ પ્રશ્ન પણ બને કે ભાષા શક્તિ વ્યક્તિના વિકાસનું ચાવીરૂપ પરિબળ છે. ભાષા છે એ જૈવિક પ્રતિક્રિયા છે, એટલે કે વારસામાં સ્વરપેટી મળે અને કઈ ભાષા બોલશું એ સમાજ નક્કી કરે. અહીંયા ઉપર જોયું એમ વ્યક્તિની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ, ઈચ્છા, જરૂરિયાત, પરાવલંબીપણું, શીખવાની અને ભાષાની શક્તિ આ બધું વારસામાં લઈને બાળક જન્મે છે. જૈવિક વારસાને કારણે જ એનો વૃદ્ધિ વિકાસ શક્ય બને અને આ જૈવિક પ્રકૃતિને કારણે વ્યક્તિનો વૃદ્ધિ વિકાસ એ સમાજ માટે બહુ જરૂરી છે. જો વ્યક્તિમાં પ્રતિક્રિયા ન હોય, એટલે કે ઉપરની જરૂરિયાતો ન સંતોષી શકે તો વ્યક્તિ જીવી ન શકે. વિકાસનો એક મોટો પ્રશ્ન જ ન રહે. તો પ્રાણીની જેમ સહજ વૃત્તિ સાથે જન્મતો હોત તો પણ એનો વિકાસ શક્ય ન બનત. એટલે કે પ્રાણી છે ને એનામાં શીખવાની શક્તિ ઓછી છે, એ સહજ વૃત્તિ સાથે આવે છે.
દાખલા તરીકે સુગરીનો માળો બનાવવાની વૃત્તિ છે એ સહજ વૃત્તિ છે. તો અહીંયા બાળકની અંદર શીખવાની અને ભાષાની શક્તિનો અભાવ હોત જો એનામાં ખાલી સહજ વૃત્તિ હોત તો. પણ દરેક બાળકની અંદર કેટલીક જિજ્ઞાસા વૃત્તિ છે જેથી એ વધુને વધુ શીખે છે અને જન્મથી જ એ સ્વાવલંબી હોત તો એનો વિકાસ શક્ય ન બનત. એ પરાવલંબી છે એટલે એનો વિકાસ થાય છે. હવે જોઈએ સામાજિક સંપર્ક એટલે કે સમાજમાં આપણો ઉછેર થયો છે. વ્યક્તિના વૃદ્ધિ વિકાસ માટે સમાજ અને સંપર્ક બે એક પૂર્વ શરત છે. જન્મ પછી સમાજ અને સંસ્કૃતિનો સંપર્ક ન મળે તો વૃદ્ધિ વિકાસ ન થાય. વૃદ્ધિ વિકાસ માટે સમાજનો સંપર્ક ખૂબ અનિવાર્ય છે. સમાજના લોકો સાથે આંતરક્રિયા કરવી. જન્મ પછી કઈ કઈ બાબત શીખે તો ભાષા, એના કૌશલ્યો, સમજણ શક્તિ, પોતાની જાત અંગેનું ભાન, રંગભેદ, લિંગભેદ, સમાજના રિવાજો, જ્ઞાન, કળા. તો ત્યાં 1 માર્કનો પ્રશ્ન ટીક કરો કે સમાજ સાથેના સંપર્કથી બાળક કઈ કઈ વસ્તુઓ શીખે છે, ગ્રહણ કરે છે. હવે આટલું બધું બાળકે ગ્રહણ કર્યું પણ બોલતા ચાલતા એ સમાજ વગર ન શીખી શકે. એના 2-3 ઉદાહરણ આપણે જોઈએ તો જો જન્મ પછી બાળકને સમાજ અને સંસ્કૃતિ બેયનો સંપર્ક ન મળે તો એ બાળક કેવું બને? તો એ જોવા માટે આપણે 3 કિસ્સા જોવાના છીએ. એમાંનો પહેલો કિસ્સો છે કાસ્પર હાઉઝરનો. જર્મનીનું આ બાળક છે કાસ્પર હાઉઝર. હવે રાજકીય કારણસર આ કાસ્પર હાઉઝર નામના બાળકને નાનપણથી સમાજથી દૂર એક જેલના અંધારિયા એકાંતમાં રાખવામાં આવ્યો, જ્યાં એ માનવીનું મોઢું પણ ન જોઈ શકે. અને 1928માં જ્યારે એ મળી આવ્યો ત્યારે એની ઉંમર 17 વર્ષની હતી. શરીર તરીકે માનવીનો દેહ હતો પણ લક્ષણ બધા કેવા? તો એ ઊભો ન રહી શકે, ચાલી ન શકે, ભાષા ન જાણી શકે, બોલે ખરો પણ અર્થહીન બધું. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ન પારખી શકે, સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ ન જાણી શકે, કોઈ ડ્રમ કે નગારું વાગે તો ડરી જાય, પ્રકાશ તો બિલકુલ સહન ન કરે, માત્ર રાત્રે જ સરસ જોઈ શકે કેમ કે એ અંધારિયા જેલમાં રહેતો હતો અને સમાજના રિવાજો શું છે એનું એને કંઈ જ્ઞાન જ નહોતું. આમ 17 વર્ષે જ્યારે કાસ્પર હાઉઝર મળી આવ્યો ને ત્યારે જડભરત એટલે કંઈ ખબર ન પડે એવો એ માણસ હતો. દેખાવે માણસ હતો પણ સ્વભાવ માનવીનો એક પણ નહોતો. સમાજની વ્યક્તિ તરીકેનો વિકાસ જ નહોતો થયો. માનવ દેહ છે પણ પશુ જેવો, મગજ વિકસિત નહોતું અને વિકાસમાં સામાજિકેય નહીં, સંપર્કેય નહીં. અને એટલે જ્યારે એ મળી આવ્યો ને ત્યારે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક બધો જ વિકાસ નબળો હતો અથવા તો બિલકુલ નહોતો. આવો જ બીજો એક કિસ્સો છે એ અન્ના નામની છોકરી છે, અમેરિકામાંથી મળી આવી છે 1932માં. આ ગેરકાયદેસર જન્મેલી બાળકી હતી અને એને અલગ અંધારી ઓરડીમાં સંતાડી રાખવામાં આવી હતી. ત્યાં એને ખોરાક મળતો પણ સામાજિક સંપર્ક ન મળતો. સંપર્કના અભાવને કારણે 6 વર્ષની ઉંમરે જ્યારે એ મળી આવી ત્યારે એના લક્ષણોમાં ચાલી ન શકે, બોલી ન શકે, મળમૂત્ર વિસર્જનનું કંઈ ભાન ન હોય, જાતે ખાઈ ન શકે, બુદ્ધિપૂર્વકનું કોઈ કાર્ય ન કરી શકે. આમ અન્ના જ્યારે મળી આવી ત્યારે એ 6 વર્ષની, એટલે મળી આવ્યા પછી પણ એ 6 વર્ષ જીવી. તો એમના જે લક્ષણો છે એ કેવા? તો કે જે કાંઈ નહોતું આવડતું એની એને પ્રેક્ટિસ આપવામાં આવી એક નર્સ દ્વારા અને બીજી વ્યક્તિ સાથેનો એનો સંપર્ક વધાર્યો તો ધીમે ધીમે એ સંપર્કવાળા વાતાવરણમાં 4.5 વર્ષ સુધી જીવી. એટલે 6 વર્ષની મળી આવી અને 4.5 વર્ષ સુધી જીવી. તો જ્યારે 10 વર્ષે શારીરિક ઉંમર એની 10 વર્ષ હતી પણ એનામાં ગુણ તાલીમ દ્વારા આટલા ગુણ વિકાસ પામ્યા. હવે ધીમે ધીમે એ સૂચના પ્રમાણે વર્તન કરે, જુદા જુદા રંગ વચ્ચેનો ભેદ પારખે, એને ગમતું અને ન ગમતું એટલે કે આકર્ષક અને અનાકર્ષક ચિત્રો વચ્ચે ભેદ પાડી શકે, સંગીતના તાલની થોડું જ્ઞાન થયું, ત્રુટક એટલે કે અધૂરું બોલતા શીખી, વાતચીત કરતા શીખી, રમકડાથી રમતા શીખી, પોશાક અને સ્વચ્છતાની બાબત શીખી ગઈ, બીજા બાળકોની મદદ કરવા લાગી, પછી ગુસ્સો અને હાસ્ય પ્રગટ કરે અને બીજા માણસોના સહવાસ હવે એને ગમવા લાગ્યો. આ કિસ્સા ઉપરથી એમ સાબિત થયું કે કાસ્પર હાઉઝર 17 વર્ષનો હતો જ્યારે અન્ના છે એ 6 વર્ષની હતી. એટલે એનામાં 4.5 વર્ષ દરમિયાન જે ફેરફાર થયા
એ જો એને બાળપણથી મળ્યા હોત તો 10 વર્ષે જેવડો વિકાસ થવો જોઈએ એવડો થઈ શક્યો હોત, પણ એ જ્યારે 6 વર્ષ પછી મળી તો એનો શારીરિક માનસિક વિકાસ ધીમો ગણી શકાય. આમ સંપર્કના અભાવ વગર એનો વિકાસ શક્ય નહોતો, પણ સંપર્ક મળ્યો તો એનો વિકાસ થઈ શક્યો. હવે ત્રીજો કિસ્સો ભારતમાં બનેલો છે. ભારતમાં બનારસની બાજુમાં વરુની ગુફા હતી. એ વરુ પ્રાણીઓ રહેતા હતા. ત્યાં 2 બાળકીઓ મળી આવી અને આ બાળકીઓ જ્યારે મળી આવી ત્યારે એને સામાજિક સંપર્ક નહીં પણ પ્રાણીઓના સમાજમાં એનો ઉછેર થયો હતો. એટલે એના વિકાસમાં સંપર્કનું શું મહત્ત્વ છે એ જોવા માટે 1920માં J.L. સિંઘ નામના અધિકારી હતા, ફોરેસ્ટ અધિકારી, એમણે આ માનવ બાળને દૂરબીનથી જંગલોમાં વરુ સાથે જોયું અને ત્યાંથી એ પોતાના ઘરે લાવ્યા. તો આ બાળકીનું નામ એમણે કમલા નામ રાખ્યું. કમલા જ્યારે મળી આવીને ત્યારે 8 વર્ષની હતી અને 8 વર્ષની કમલાના લક્ષણો નીચે પ્રમાણે, એટલે કે વરુની જેમ રાત્રે રડે, ભટકે, આટા મારે, ઘણી બધી રીતભાતમાં બધા વરુ જેવા લક્ષણ, 4 પગે ચાલે, માણસથી દૂર રહે એટલે એની અવગણના કરે, પોતાની જાતનું કંઈ ભાન નહીં, સ્વ કે અહમ કે વગેરે કંઈ વિકસ્યો નહોતો અને કાચો ખોરાક ખાતી. આમ વરુ સાથે ઉછેર થવાથી વરુ જેવા બધા લક્ષણો 8 વર્ષની ઉંમરે પણ હતા. માનવી જેવો એક પણ ગુણધર્મ એનામાં નહોતો. હવે કમલાનો કાળજીભર્યો ઉછેર કર્યો તો લગભગ 12 કલાક એ માનવ સંપર્કમાં રહેતી. તેથી ધીમે ધીમે માનવીનો સંપર્ક મળે એટલે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક આ બધો વિકાસ થવા લાગ્યો. લગભગ એ 4-5 વર્ષ સુધી એનો ઉછેર થયો ત્યારે એનામાં આટલા ફેરફાર થયા. હવે એ ધીમે ધીમે બોલતા શીખી, પ્રશ્ન પૂછે તો સમજી શકે, ભાષાનું જ્ઞાન થયું, રંગભેદ પારખી શકે, જાતે ઊભી રહી શકે, પાણી અને દૂધ 2 પ્યાલાથી પીતા શીખી ગઈ, પોશાક પહેરતા શીખી ગઈ અને હવે એને એમ કહેવામાં આવે કે તું પહેલાં કપડાં વગર નાગોડી પુગડી ફરતી, તો હવે એને શરમ સંકોચ થવા લાગ્યો. તો આટલો વિકાસ થયો. 8 વર્ષે મળીને 5-6 વર્ષનો વિકાસ થયો તો 15 વર્ષની ઉંમરે એની બુદ્ધિ લગભગ 7 વર્ષ સુધીના સંપર્કમાં રહ્યા બાદ પહેલેથી માનવ સમાજમાં ઉછરેલા 2.5 વર્ષના સામાન્ય બાળક જેટલી હતી. એટલે કે ઉંમર 15 વર્ષની હતી પણ એની માનસિક ઉંમર 2.5 વર્ષ જેટલી હતી. આમ ઉપરના બધા કિસ્સામાંથી એવું જાણી શકાય કે જેને સમાજનો સંપર્ક ન મળે એ બાળકના જન્મ પછી વૃદ્ધિ વિકાસ શક્ય બનતો નથી. હવે તમને અત્યારે બતાવું છું કે આ સંપર્કની શું અસર થાય બાળકો ઉપર. તો જૈવિક વારસો અને સંપર્ક બેય જરૂરી છે. જો ન મળે તો કાસ્પર હાઉસર, અહીંયા તમારા માટે એક ચિત્ર રાખ્યું છે કાસ્પર હાઉસરનું. એ મનોવૈજ્ઞાનિક લક્ષણ છે કે સંપર્ક વગર એનો વિકાસ નથી થયો. આ છે કાસ્પર હાઉસરનો ફોટો. કાસ્પર હાઉસર જ્યારે મળી આવ્યો ત્યારે એમનો દેખાવ અને એની રીતભાત કંઈક આવી હતી સમાજના સંપર્ક વગર. આ છે કમલા નામની છોકરી જે વરુ બાળકો સાથે મળી આવી હતી. ખરેખર 2 બહેનો હતી, અમલા અને કમલા. એટલે અહીંયા જ્યારે તમે નેટ ઉપર સર્ચ કરો ત્યારે બંને વરુ બાળકીઓ, પણ એમાંથી એક છે એ થોડું જીવી અને થોડુંક શીખી શકી, જ્યારે બીજી બાળકી છે અમલા એ ઝાઝો સમય જીવી શકી નહોતી. ઓકે, અમલા કમલા છે એ વરુ બાળકો સાથે રહેવાથી 4 પગે ચાલતી, કપડાં ન પહેરતી અને વરુની જેમ ઘુરકિયા કરતી, એટલે કે રાત્રે વરુ જેવા અવાજ કાઢતી. ત્યાર પછી અન્ના નામની છોકરી છે. જ્યારે એ મળી આવી ત્યારે ખૂબ સામાજિક સંપર્ક વગર એકલી અટુલી, એટલે કે માત્ર માનવનો દેહ જ, બાકી એક પણ વસ્તુ એના લક્ષણોમાં માનસિક વિકાસ છે એ 7 વર્ષની ઉંમર હોય ને ત્યારે એનો માનસિક વિકાસ 9 મહિનાના બાળક જેટલો હતો. અને જ્યારે એમના મૃત્યુ થયું ત્યારે એનામાં ધીમે ધીમે લાગણી વગેરે ડેવલપ થયું હતું. તો અહીંયા અન્ના નામની છોકરી જે અમેરિકામાંથી મળી આવી એમનો ફોટો છે. અહીંયા આપણું સામાજિક સંપર્કવાળી સ્લાઇડ પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.